મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના દાખલા આપણે ગણતા હતા. હવે 2-3 દાખલા આપણે ગણવાના છે, પછી આપણું આ ચેપ્ટર પૂરું. તો સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.22. જો પ્રશ્ન શું આપ્યો છે, જો પેજ નંબર 87 પર આઈ કેરેટ તથા જે કેરેટ અનુક્રમે એક્સ અને વાય અક્ષ પરના એકમ સદિશો છે. એ આપણને ખબર છે કે એક્સ અક્ષની દિશાનો એકમ સદિશ આઈ કેરેટ અને વાય અક્ષની દિશાનો એકમ સદિશ જે કેરેટ. સદિશો આઈ કેરેટ પ્લસ જે કેરેટ અને આઈ કેરેટ માઇનસ જે કેરેટના મૂલ્યો અને દિશા કઈ હશે? બીજો પ્રશ્ન છે, સદિશ એ બરાબર 2i કેરેટ પ્લસ 3j કેરેટ એના આઈ કેરેટ પ્લસ જે કેરેટ તથા આઈ કેરેટ માઇનસ જે કેરેટની દિશાઓમાં ઘટક શોધો. એટલે 2 પ્રશ્નો પૂછ્યા છે. હવે જો એક સદિશ આપણને આપ્યો છે આઈ કેરેટ પ્લસ જે કેરેટ અને બીજો સદિશ આપ્યો છે આઈ કેરેટ માઇનસ જે કેરેટ. તો એના કોઈક નામ આપી દઈએ. હવે અહીંયા પ્રશ્નમાં આપણને એક એ સદિશ તો આપ્યો જ છે 2i કેરેટ પ્લસ 3j કેરેટ. તો સદિશ એ સિવાય બીજા કોઈ નામ આપીએ. એક સદિશને આપણે કહીએ આઈ કેરેટ પ્લસ જે કેરેટ. એટલે અહીંયા લખીએ, ધારો કે સદિશ બી બરાબર આઈ કેરેટ પ્લસ જે કેરેટ અને સદિશ સી બરાબર આઈ કેરેટ માઇનસ જે કેરેટ. આ 2 ધારી લઈએ છે. સદિશ એ આપણને શું આપ્યો છે? તો સદિશ એ આપ્યો છે 2i કેરેટ પ્લસ 3j કેરેટ. પણ એ પછી લેવાનું છે. પહેલા તો આ બેના મૂલ્યો અને દિશા શોધવાની છે. એટલે સદિશ બી બરાબર આઈ કેરેટ પ્લસ જે કેરેટ હોય તો એનું મૂલ્ય અને દિશા, સદિશ સી બરાબર આઈ કેરેટ માઇનસ જે કેરેટ છે તો એનું મૂલ્ય અને દિશા. એટલે શોધવાનું છે સદિશ બી એનું માનાંક, પછી થીટા બી સદિશ સી માટે બી માટે ખૂણો, એ રીતે સદિશ સી નું મૂલ્ય અને થીટા સી. પહેલા પ્રશ્નમાં આટલું આપણે શોધવાનું છે. તો હવે જો જે ગણતરી છે એમાં કોઈ સદિશનું મૂલ્ય શોધવું હોય તો આપણે શું કરીએ છીએ? વર્ગમૂળમાં ઘટકોના વર્ગોનો સરવાળો. આ રીતે આપણે મૂલ્ય શોધીએ છીએ. તો સદિશ બી નું મૂલ્ય, તો માનાંકમાં સદિશ બી બરાબર વર્ગમૂળમાં bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર. આ bx અને by એટલે શું? તો સદિશ b નો x ઘટક એટલે bx અને સદિશ b નો y ઘટક એટલે by. હવે x ઘટક કેટલો? તો i કેરેટના ગુણકમાં શું છે? i કેરેટના ગુણાકારમાં કોઈ સંખ્યા છે? ના. નોર્મલી આપણે કોઈ સદિશ લખીએ, ધારો કે એવું સદિશ b બરાબર આવી રીતે લખતો હોય કે 5i કેરેટ પ્લસ 6j કેરેટ. તો આ 5 એ bx છે અને આ 6 એ by છે. પણ અહીં તો i કેરેટના ગુણકમાં કશું નથી એટલે અહીંયા 5ની જગ્યાએ મારે શું લેવાનું? 1. અહીંયા કશું નથી એટલે જે કેરેટના ગુણાકારમાં શું લેવાનું? 1. એટલે bx અને by બંનેના મૂલ્યો કેટલા છે? 1 1 છે. એટલે bx બરાબર 1, by બરાબર પણ 1. હવે 1 નો વર્ગ કરું તો 1 વત્તા 1 એટલે વર્ગમૂળમાં 2. b નું મૂલ્ય આપણને મળી ગયું. શું મળ્યું? સદિશ b નું મૂલ્ય. b નું મૂલ્ય મતલબ કોનું મૂલ્ય મળ્યું કહેવાય? i કેરેટ પ્લસ j કેરેટ. એટલે બીજી રીતે લખવું હોય તો મારે આવું લખી શકાય, માનાંકમાં i કેરેટ પ્લસ j કેરેટ બરાબર √2. બરાબર? એટલે એક પ્રશ્નનો જવાબ મળ્યો આપણને. પહેલામાં 1 નો જવાબ મળ્યો.
ચલો એવી રીતે સદિશ બી ની દિશા એટલે કે i કેરેટ પ્લસ j કેરેટ ની દિશા દિશા શોધવા માટે tan થીટા લેવાના તો tan થીટા બી ખૂણો કીધો છે એને આપણે એટલે tan થીટા બી બરાબર by upon bx એટલે 1/1 એટલે tan થીટા બી બરાબર 1 તો થીટા બી બરાબર કેટલા 45 ડિગ્રી ધન x અક્ષ સાથે વિષમગળી દિશામાં જ્યારે જ્યારે ધન x અક્ષ સાથે વિષમગળી દિશાનો ખૂણો હોય ત્યારે આપણે એવો ઉલ્લેખ નથી કરતા કે ધન x અક્ષ સાથે વિષમગળી હોવું ધન x અક્ષ સાથે સમગળી દિશા હોત તો આપણે ઉલ્લેખ કર્યો હોત બરાબર એટલે 45 ડિગ્રી આપણને મળી ગયો અને તમે લખવું હોય તો પણ લખી શકો કે ધન x અક્ષ સાથે આ ખૂણો જે મળે છે આપણને એ કઈ અક્ષ સાથે તો ધન x અક્ષ સાથે 45 ડિગ્રી બીજી રીતે કહું તો પ્રથમ ચરણમાં x અક્ષ સાથે પ્રથમ ચરણમાં આ ખૂણો છે ચલો જેવું b સદિશ માટે ગણતરી કરી કે b નું મૂલ્ય અને b ની દિશા એટલે કે i કેરેટ પ્લસ j કેરેટ નું મૂલ્ય અને આ i કેરેટ પ્લસ j કેરેટ ની દિશા થઈ એવું c માટે શોધવાનું બરાબર તો ચલો સદિશ c નું મૂલ્ય એટલે કોનું મૂલ્ય કહેવાય i કેરેટ માઈનસ j કેરેટ નું મૂલ્ય તો માનાંકમાં સદિશ c બરાબર વર્ગમૂળમાં cx² પ્લસ cy². આમાં પણ cx અને cy, cx લેવાના 1 અને cy કેટલા લેવાના તો j કેરેટના સહગુણકમાં -1 કહેવાય કારણ કે વચ્ચે નિશાની કઈ છે માઈનસ છે એટલે આની કિંમત 1 અને cx ની કિંમત 1 અને cy ની કિંમત -1 પણ -1 નો વર્ગ કરવાનો છે એટલે થઈ જાય તો શું પ્લસ જ થાય એટલે વર્ગમૂળમાં જો અહીંયા આપણે લખીએ એવું 1 નો વર્ગ વત્તા -1 નો વર્ગ એટલે કહેવાય તો 1 વત્તા 1 જ ને એટલે વર્ગમૂળ 2 થયું શું થયું વર્ગમૂળ 2 કોનું મૂલ્ય c નું મૂલ્ય વર્ગમૂળ 2 થયું એટલે એનો મતલબ કે i કેરેટ માઈનસ j કેરેટ એનું મૂલ્ય વર્ગમૂળ 2 થયું એટલે જે મૂલ્ય આપણે શોધવાનું હતું એ મળી ગયું પછી એની દિશા શોધવી છે તો સદિશ c ની દિશા તો એમાં tan થીટા c બરાબર cy upon cx tan થીટા c એવું કહેવાય ને cy upon cx તો tan થીટા c હવે cy કેટલા તો -1 અને cx કેટલા તો 1 એટલે આવશે આ -1 tan થીટા c તો થીટા c બરાબર ફરીથી 45 પણ આ 45 ડિગ્રી છે એ ધન x અક્ષ સાથે નથી કારણ કે અહીંયા -1 છે tan થીટા બરાબર अब -1 જેનો મતલબ કે આ બેમાંથી y ઘટક ઋણ છે કયો ઘટક ઋણ છે y ઘટક ઋણ છે y ઘટક ઋણ હોય ને x ઘટક ધન હોય તો કયું ચરણ થાય તો ચોથું ચરણ થાય અને ચોથું ચરણ થાય એટલે ધન x અક્ષ સાથે સમગળી દિશામાં વિષમગળી દિશામાં નહીં કઈ દિશામાં સમગળી દિશામાં એટલે આ ખૂણો 45 કરો આ 45 છે બરાબર છે પણ આ 45 છે ક્યાં મળશે આપણને ધન x અક્ષ સાથે સમગળી દિશામાં બરાબર અથવા આનો બીજો જવાબ મારે લખવો હોય તો ધન x અક્ષ સાથે સમગળી દિશામાં 45
તો ધન x અક્ષ સાથે વિષમગળી દિશા મારે લેવું હોય તો 360 માંથી 45 બાદ કરવાના એટલે 315 એટલે થીટા c અથવા કરીને મારે બીજું લખવું હોય તો થીટા c બરાબર 360 માઈનસ 45 એટલે 315 ડિગ્રી અને આ 315 એ કઈ અક્ષ સાથે ધન x અક્ષ સાથે વિષમગળી દિશામાં તો આના માટે આવું લખી શકું ધન x અક્ષ સાથે વિષમગળી દિશામાં 360 નો ખૂણો 315 નો ખૂણો બરાબર આને જ નંબર આપીએ આપણે 4 નંબર જો અહીંયા આની મારે આકૃતિ દોરવી હોય ને તો કાર્ટેશિયન પદ્ધતિ લઈ લેવાની x અને y અક્ષો એમાં કાર્ટેશિયન પદ્ધતિ આપણે લઈએ તો પહેલા ચરણમાં 45 ના ખૂણે i કેરેટ પ્લસ j કેરેટ ધન x અક્ષ સાથે અને ચોથા ચરણમાં 45 ના ખૂણે i કેરેટ માઈનસ j કેરેટ એવી રીતે આવે જો એની આકૃતિ આપણે દોરવી હોય તો પણ આપણે જરૂર નથી સીધું આવી રીતે આપણે ગણી શકીએ છીએ બીજું હજુ આ પ્રશ્ન આપણો પૂરો થતો નથી એક નવો સદિશ આપણને આપ્યો છે સદિશ a બરાબર સદિશ a આપ્યો છે આપણને 2i કેરેટ પ્લસ j કેરેટ એનો i કેરેટ પ્લસ j કેરેટ ની દિશામાં ઘટક કેટલો હશે અને i કેરેટ માઈનસ j કેરેટ ની દિશામાં ઘટક કેટલો હશે તે જો અહીંયા આપણને સદિશ a આપ્યો છે તો સદિશ a બરાબર 2i કેરેટ પ્લસ 3j કેરેટ નો b બરાબર i કેરેટ પ્લસ j કેરેટ ની દિશામાં ઘટક આવો પ્રશ્ન b નથી લખી ચોપડીમાં પણ આપણે નામ એનું b આપ્યું છે ને i કેરેટ પ્લસ j કેરેટ નું નામ આપણે b સદિશ આપ્યું છે એટલે એવું કહી શકાય કે સદિશ a નો સદિશ b ની દિશામાં ઘટક હવે આ ઘટક કેવી રીતે લેવાય તો એના માટે સદિશોના ગુણાકાર આપણે શીખેલા હોવા જોઈએ સદિશોના ગુણાકાર બે રીતે થાય એક અદિશ ગુણાકાર એક સદિશ ગુણાકાર તો અહીંયા ગુણાકાર લેવો હોય અદિશ ગુણાકાર તો એનું સૂત્ર ખાલી આપણે યાદ રાખીશું આમ તો અદિશ ગુણાકાર આપણે પાછળ એક ચેપ્ટરમાં શીખવાના છે અદિશ અને સદિશ બંને ગુણાકાર પણ અહીંયા અદિશ ગુણાકારનું એક સૂત્ર આપણે યાદ રાખીએ કે a ડોટ b બરાબર અદિશ ગુણાકાર માટે આવું સૂત્ર છે સદિશ a પછી વચ્ચે ડોટ નિશાની કરાય આ દશાંશ ચિહ્ન નથી ડોટ નિશાની છે અદિશ ગુણાકાર માટે બરાબર તો સદિશ a ડોટ સદિશ b બરાબર આનું સૂત્ર છે ab cos થીટા જ્યાં થીટા એટલે શું તો a અને b વચ્ચે જે ખૂણો હોય તે બે સદિશો હોય અલગ અલગ દિશાના તો એમની વચ્ચે કોઈ ચોક્કસ ખૂણો હોય તો એ ખૂણો છે તો હવે સદિશ a નો b ની દિશામાં ઘટક એટલે a cos થીટા લેવાય શું લેવાય a cos થીટા એટલે સદિશ a નો સદિશ b ની દિશાનો ઘટક અથવા દિશામાં ઘટક એટલે a cos થીટા શું કહેવાય a cos થીટા એ a નો b ની દિશામાં ઘટક કહેવાય એટલે કે i કેરેટ પ્લસ j કેરેટ ની દિશાનો ઘટક કહેવાય તો આમાં a cos થીટા ને કરતા બનાવો વચ્ચેથી આ b હટાઈ લેવાના અને છેદમાં મૂકી દેવાના એટલે સૂત્ર આવું લખાય કે a cos થીટા બરાબર સદિશ a ડોટ સદિશ b ભાગ્યા b આ b ઉડી ના જાય કારણ કે આ સદિશ b છે અને આ b નું મૂલ્ય છે b નું મૂલ્ય આપણે શોધી કાઢેલું છે b નું મૂલ્ય કેટલું છે તો √2 માનાંક b તો અહીંયા મારે √2 મૂકવાના અહીંયા શું મૂકવાનું આખો આ સદિશ લખી દેવાનો અને અહીંયા આ સદિશ લખી દેવાનો એટલે a cos થીટા શું થાય જુઓ તો a cos થીટા બરાબર a એટલે 2i કેરેટ પ્લસ 3j કેરેટ ડોટ i કેરેટ પ્લસ j કેરેટ ભાગ્યા √2 કારણ કે b નું મૂલ્ય તો √2 છે
હવે આમનો ગુણાકાર કેવી રીતે કરવાનો, વિસ્તરણ કરવાનું, પણ કેવું જુઓ, આ 2i કેરેટ ડોટ i કેરેટ, હવે i કેરેટ ડોટ i કેરેટ એટલે 1 થાય, આવું આપણે શીખીશું. અત્યારે ખાલી આ x ઘટકનો x ઘટક જોડે, y ઘટકનો y ઘટક જોડે ગુણાકાર કરી અને એનો સરવાળો કરી દેવાનો. એટલે અહીંયા જુઓ i કેરેટનો સહગુણક 2, અહીંયા i કેરેટનો સહગુણક 1, તો 2 એકા 2, એટલે અહીંયા ખાલી આવશે 2, પ્લસ આનો ગુણાકાર ખાલી આની જોડે જ કરવાનો, કારણ કે આની જોડે ગુણાકાર કરવા જવું તો એ 0 થાય, એટલે 3 એકા 3, એટલે અહીંયા 3 ભાગ્યા √2, એટલે આ જવાબ શું આવ્યો, 5 upon √2 a cos theta બરાબર. આ ઘટક મળી ગયો આપણને. જો અહીંયા જેવો સદિશ a નો b ની દિશામાં ઘટક લીધો, એવો સદિશ a નો i કેરેટ માઇનસ j કેરેટ એટલે કે c ની દિશાનો ઘટક લેવાનો. તો અહીંયા જ્યાં જ્યાં b લખ્યા છે ત્યાં c લખી દેવાના, જ્યાં જ્યાં b સદિશ લીધો છે એને બદલે સદિશ c લેવાનો. a cos theta તો a cos theta જ રહેશે, પણ અહીંયા આ સદિશ a છે ને અહીંયા સદિશ c લખી દેવાનો, સદિશ c નું મૂલ્ય લખવાનું. હવે a b અને c નું મૂલ્ય તો સરખું જ છે, તે જ રીતે કરીને લખી દો. તે જ રીતે સદિશ a નો સદિશ c ની દિશાનો ઘટક a cos theta બરાબર સદિશ a ડોટ સદિશ c અપોન c, આવું સૂત્ર, b ની જગ્યાએ c બરાબર. તો જો શું થશે, હવે a cos theta બરાબર શું થશે, તો અહીંયા સોરી a ની કિંમત લખવા, એટલે 2i કેરેટ પ્લસ 3j કેરેટ ડોટ i કેરેટ માઇનસ j કેરેટ અપોન √2. હવે જો 2 એકા 2 તો ખરા જ, પણ એ નિશાની કઈ છે, માઇનસ, એટલે અહીંયા માઇનસ આવશે. 3 એકા 3 ભાગ્યા √2, એટલે શું જવાબ આવશે, -1 અપોન √2. આ a cos theta મળે. a cos theta એટલો એનો શું થયો, c ની દિશાનો ઘટક, એટલે કે i કેરેટ માઇનસ j કેરેટ ની દિશાનો ઘટક. જો આવી ગણતરી કરવાની. અહીં ધ્યાન રાખો, a ડોટ b એટલે ab cos theta થાય. આવું આપણે આના પછીના એક ચેપ્ટર પછી છઠ્ઠા ચેપ્ટરમાં શીખીશું. આમ તો આપણે એવું કરીશું કે એક લેક્ચરની અંદર અદિશ ગુણાકાર આખો એક શીખી લઈશું આ ચેપ્ટર પૂરું કરીને, અને બીજા એક લેક્ચરમાં સદિશ ગુણાકાર કેવી રીતે થાય તે શીખી લઈશું. એટલે ભાઈ પાછળ જ્યાં જ્યાં એનો ઉપયોગ આવે તે આપણે કામ લાગે, બરાબર. પણ અત્યારે આટલું યાદ રાખો, બરાબર. તો આ થયો આપણો દાખલા નંબર 4.22. બરાબર, ધ્યાનથી ગણી લો, એકવાર સમજી અને પછી એને ગણી લો. તો હવે સ્વાધ્યાયમાં છેલ્લો દાખલો છે 4.25. જો એમાં પ્રશ્ન શું આપ્યો છે જોઈ લઈએ. જો કોઈ એક વિમાન પૃથ્વીથી 3400 મીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે. જો પૃથ્વી પરના કોઈ અવલોકન બિંદુ પાસે વિમાન દ્વારા 10 સેકન્ડમાં કપાયેલ અંતર 30 અંશનો ખૂણો બનાવતું હોય તો વિમાનની ઝડપ કેટલી હશે? જો કોઈ એક વિમાન છે, વિમાન અહીંયા ઉડે છે, ધારો કે આ બી બિંદુથી એ બિંદુ સુધી અથવા એ થી બી સુધી આમ જતું વિમાન છે. એ થી બી સુધી એ વિમાન પહોંચે તો જમીન પરના કોઈ બિંદુએ 30 અંશનો ખૂણો બનાવે છે. કેટલો ખૂણો બનાવે છે? 30 અંશનો. આટલો આખો આ ખૂણો 30 અંશનો છે, 30 ડિગ્રી એવું લખ્યું છે આપણે, 30 ડિગ્રીનો ખૂણો. અને જમીનથી એની ઊંચાઈ, એટલે આ સીધી ઊંચાઈ હું માપું તો એ 3400 મીટર છે, 3400 મીટર. કયું અંતર? ઓસી અંતર, એ 3400 મીટર છે. કેટલા મીટર છે? 3400 મીટર. તો આ વિમાન, અને એ
એ થી બી સુધી પહોંચવામાં એટલે કે આ 30 અંશનો ખૂણો બનાવે છે એમાં સમય કેટલો લે છે તો 10 સેકન્ડ. કેટલો સમય લે છે 10 સેકન્ડ. એટલે t બરાબર 10 સેકન્ડ. 10 સેકન્ડની અંદર AB આકૃતિ પરથી AB અંતર એ આપણે શોધવાનું છે. પછી OC અંતર 3400 મીટર છે અને ખૂણો AOB બરાબર 30 ડિગ્રી છે. હવે આ એનો લંબ દ્વિભાજક લઈએ આપણે OC છે આ 30 અંશના ખૂણાનો, તો અડધો ખૂણો કેટલો થાય તો 15 ડિગ્રી. બરાબર. તો ખૂણો COB અથવા COA આ બંને 15 15 થાય, અડધું અડધું લઈએ એટલે. બરાબર. તો ખૂણો AOC બરાબર કેટલા 15 ડિગ્રી. હવે આ કાટકોણ ત્રિકોણ બનશે ACO. તો કાટકોણ ત્રિકોણની અંદર તમે ત્રિકોણમિતિનો ઉપયોગ કરી શકો. તો અહીંયા આકૃતિ પરથી જો આ આકૃતિ આપણે બનાવીએ છીએ, પ્રશ્નમાં આપી નથી પણ પ્રશ્નમાં જે વસ્તુ આપી છે, જે હકીકત જે આપી છે એને આધારે આપણે આકૃતિ બનાવીએ છીએ અને આકૃતિ પરથી આપણે ગણતરી કરીએ છીએ. બરાબર. તો આકૃતિ પરથી કાટકોણ ત્રિકોણ કયો તો ત્રિકોણ ACO માં, ACO એટલે કાટકોણ ત્રિકોણ છે, આ ખૂણો કાટખૂણો બને એમાં. તો એ કાટકોણ ત્રિકોણ ACO માં હું tan વિધેય લઉં તો tan થીટા એટલે કે tan 15 બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે tan 15 ડિગ્રી, tan 15 ડિગ્રી બરાબર સામેની બાજુ એટલે AC, tan માં સામેની ભાગ્યા પાસેની બાજુ આવે એટલે OC, AC upon OC. હવે AC શોધવા છે આપણે, AC નથી આપ્યા આપણને, તો AC બરાબર શું થાય OC into tan 15. પણ OC કેટલા તો 3400 મીટર આપ્યા છે ને, ગુણ્યા tan 15. નેચરલ ટેન્જેન્ટમાં tan 15 નું મૂલ્ય જોઈ લેવાનું આપણે. લોગ ટેબલની અંદર તમે જોશો નેચરલ ટેન્જેન્ટમાં tan 15 0.2679 છે. 0.2679. આ બેનો ગુણાકાર કરીએ એટલે AC મળે આપણને. $910.86 આવું મળે છે. 910.86 મીટર. આ શું મળ્યું આપણને AC. પણ આપણે તો AB શોધવા છે, AB શોધવું છે. તો આ અડધું છે, AB લઉં તો AC ના કેવા થાય ડબલ, AC ના 2 ગણા કરી દો એટલે AB મળે. એટલે માટે AB બરાબર 2 AC એટલે 2 ગુણ્યા 910.86. તો આ કેટલા થાય જોઈએ, ગુણ્યા 2 કરી દેવાના, જે જવાબ આપણને મળ્યો એના ગુણ્યા 2 એટલે 1821.72 આવું થશે. 1821.72 કોના બરાબર AB બરાબર. બરાબર. આટલા મીટર. હવે આ અંતર કયું મળ્યું આપણને ખરેખર, આ શું મળ્યું કહેવાય તો વિમાને 10 સેકન્ડમાં કાપેલું અંતર, A થી B સુધી વિમાન 10 સેકન્ડમાં પહોંચે છે. વિમાને 10 સેકન્ડમાં કાપેલું શું છે આ અંતર છે. તો હવે વિમાનની ઝડપ શોધવી હોય તો વિમાને 10 સેકન્ડમાં કાપેલું અંતર ભાગ્યા એના માટે લાગતો સમય. એટલે વિમાનની ઝડપ v બરાબર વિમાને અંતર કેટલું કાપ્યું છે તો AB, એના માટે સમય કેટલો તો t. AB શોધ્યા આપણે 1821.72 ભાગ્યા 10 એટલે 10 ભાગવાના એટલે આ પોઈન્ટ એક સ્થાન આગળ થશે.
ડાબી બાજુ, એટલે 182.17 અથવા 182.1, બરાબર. એટલે આ જવાબ આપણને મળશે 182. અહીંયા લખી દઈએ 182.17 મીટર પર, આટલી વિમાનની શું મળી આપણને? ઝડપ મળી. ધ્યાન રાખો, આ મીટર પર સેકન્ડમાં છે, કિલોમીટર પર સેકન્ડમાં નથી. આ ઝડપ કયા એકમમાં છે? મીટર પર સેકન્ડમાં છે. કિલોમીટર પ્રતિ કલાક કે એવું જે લઈએ એકમ નથી, પ્રમાણભૂત એકમ, સ્ટાન્ડર્ડ એકમમાં છે. 182.17 મીટર પર સેકન્ડ, એટલે કે 1 મીટરમાં વિમાન 182.17 મીટર આગળ જાય છે, તો 10 સેકન્ડમાં કાપેલું અંતર આટલું થશે, 1821. એટલે જુઓ, સ્વાધ્યાયમાંથી જેટલા દાખલા આપણે ગણવા જેવા હતા એ દાખલા આપણે ગણી કાઢ્યા. વચ્ચે વચ્ચે અમુક પ્રશ્નો એવા છે કે જે આપણે આમ તમે પ્રશ્ન વાંચો ને તરત ખબર પડી જાય કે આનો જવાબ શું હશે. એવા કોઈ ગણતરીવાળા નહીં, પણ એકદમ ઇઝી પ્રશ્નો છે જે વચ્ચે વચ્ચે અમુક આપણે બાકી રાખ્યા છે. એ તમે જાતે સોલ્વ કરી શકો એમ છો, બરાબર. પણ એક બીજો પ્રશ્ન એવો છે આપણે કે અચળ પ્રવેગી ગતિ થતી હોય, અચળ પ્રવેગી ગતિ થતી હોય તો અચળ પ્રવેગી ગતિમાં કોઈ કણે nમી સેકન્ડમાં કાપેલું અંતર કેટલું હશે? એનું એક સૂત્ર કોઈ વખતે એમસીક્યુ સોલ્વ કરવા માટે તમને જરૂર પડે. જે સૂત્ર આપણને આપણી બુકની અંદર આપ્યું નથી, પણ એના આધારે એમસીક્યુ પૂછાય છે, વધારાના પ્રશ્નો એના આધારે પૂછી શકાય. તો એક સૂત્ર આપણે શીખી લઈએ, બરાબર. એટલે આવું કાઢી નાખું છું અને પછી એ પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. આને તમે પહેલા લખી દેશો, બરાબર. એ લખી દો, પછી આપણે એ બીજો પ્રશ્ન સોલ્વ કરીએ. જો અહીંયા પ્રશ્ન આપણે આવો લઈએ છીએ કે અચળ પ્રવેગથી ગતિ કરતા કોઈ કણે nમી સેકન્ડમાં કાપેલા અંતરનું સૂત્ર મેળવો. હવે n સેકન્ડમાં કાપેલું અંતર અને nમી સેકન્ડમાં કાપેલું અંતર આ ફરક છે. હું એવું બોલું છું કે n સેકન્ડમાં કાપેલું અંતર તો એ કુલ અંતર થયું, જ્યાંથી ગતિની શરૂઆત થઈ ત્યાંથી શરૂ કરીને જ્યાં સુધી તમે સમય માપ્યો, ગતિનો અભ્યાસ કર્યો, ત્યાં સુધીનું કુલ અંતર થયું. પણ એવું કહું કે nમી સેકન્ડમાં કાપેલું અંતર એટલે તો કોઈ એક સેકન્ડનો સમયગાળો તમે નક્કી કરો છો, એ કોઈ એક સેકન્ડમાં કાપેલું અંતર. એક સાદી સમજ એની લઈએ. ધારો કે કોઈ પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરે છે, અહીંથી ગતિની શરૂઆત થાય છે t બરાબર 0 સમય. કયા સમયે? t બરાબર 0 સમયે અહીંથી ગતિની શરૂઆત કરે છે. એનો પ્રારંભિક વેગ v0 છે. પ્રારંભિક વેગ કેટલો? v0 છે. હવે એ પદાર્થ જે ગતિ કરે છે એમાં 1 સેકન્ડે પદાર્થ અહીંયા પહોંચ્યો, t બરાબર 1 સેકન્ડે આટલે પહોંચ્યો. પછી 2 સેકન્ડે ધારો કે અહીંયા પહોંચ્યો, t બરાબર 2 સેકન્ડ. ઝડપ વધતી જશે એટલે સમયગાળા, એક સેકન્ડના સમયગાળામાં અંતર વધતું જશે. પછી 3 સેકન્ડે ધારો કે અહીંયા પહોંચ્યો, 4 સેકન્ડે ધારો કે આટલે પહોંચ્યો, બરાબર. તો 0 થી 1 સેકન્ડ, આ કઈ સેકન્ડ કહેવાય? તો પહેલી સેકન્ડ કહેવાય, એટલે પ્રથમ સેકન્ડ. પછી આ કઈ સેકન્ડ કહેવાય? બીજી સેકન્ડ. 1 થી શરૂ કરીને 2, બીજી સેકન્ડ. આ કઈ સેકન્ડ કહેવાય? ત્રીજી સેકન્ડ. આ કઈ સેકન્ડ કહેવાય? ચોથી સેકન્ડ. તો પ્રથમ સેકન્ડ થઈ, આ બીજી સેકન્ડ થઈ, આ ત્રીજી સેકન્ડ થઈ, આ ચોથી સેકન્ડ થઈ. હવે t બરાબર 0 થી શરૂ કરીને t બરાબર 4 સુધીમાં આટલું જે અંતર કાપ્યું હોય, આ કુલ અંતર થયું. કેવું અંતર થયું? કુલ અંતર થયું. પણ માત્ર ચોથી સેકન્ડમાં કાપેલું અંતર મારે શોધવું હોય તો આટલું જ અંતર. આ કુલ અંતર શોધવું હોય તો એનું સૂત્ર છે આપણી જોડે, 0 થી શરૂ કરીને ગતિ પૂરી થાય ત્યાં સુધી. એમ મતલબ આપણે જે અભ્યાસ 4 સેકન્ડ સુધીનો અભ્યાસ કર્યો છે કણનો, અચળ પ્રવેગથી ગતિ કરતા કણનો,
તો એના માટે આપણી જોડે સૂત્ર છે d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. અહીંયા આપણે x લખતા હતા એને બદલે d લખી દો. તો આ સૂત્રથી મને અંતર મળે એમાં મારે t બરાબર 4 મૂકવાના. પ્રવેગ એ પદાર્થનો જે હોય તે મૂલ્ય મૂકી દઉં. ધારો કે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ છે અને પ્રારંભિક વેગ ધારો કે 2 એકમ છે. હું v0 બરાબર 2 લઉં, a બરાબર 1 લઉં મીટર પર સેકન્ડ સ્ક્વેર અને t બરાબર 4 લઉં તો શું થાય જુઓ. 2 એકા સોરી અહીંયા 2 છે v0 અને t 4 છે એટલે 4 દુ 8 થયા પ્લસ 1/2 a નું મૂલ્ય 1 લઉં ને t નો વર્ગ એટલે 4 નો વર્ગ 16 એટલે અહીંયા 8 થઈ જાય. 8 ને 8 16 એટલે 16 મીટર અંતર કપાયું. કેટલા સમયમાં? 4 સેકન્ડ. તો આ છેલ્લી ચોથી સેકન્ડમાં કેટલું અંતર કપાયું હશે? તો કેવી રીતે શોધી શકું? એ તો સીધે સીધું મને મળે નહીં. આ તો કુલ અંતર મળ્યું. તો ચોથી સેકન્ડમાં કાપેલું અંતર મારે શોધવું હોય તો 4 સેકન્ડમાં કાપેલું કુલ અંતર શોધવાનું અને 3 સેકન્ડમાં કાપેલું કુલ અંતર. 3 સેકન્ડમાં અંતર કેટલું થાય? તો આ જ સૂત્ર પરથી t બરાબર 4 ને બદલે અહીંયા 3 મૂકી દઉં તો 2 ગુણ્યા 3 એટલે 6 વત્તા અહીંયા 3 મૂકું તો એનો વર્ગ ભાગ્યા 2. 3 નો વર્ગ 9. એનું મૂલ્ય તો એક જ લઈએ છીએ એટલે 9 એકા 9 ભાગ્યા 2 એટલે 4.5. તો 4 ને 6 10.5. જો પહેલી 4 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું હતું? 16 મીટર. 3 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું હતું? તો 10.5. તો 16 માંથી 10.5 બાદ કરો. 16 માંથી 10.5 બાદ કરો એટલે 5.5 વધે. તો છેલ્લી એટલે કે આ ચોથી સેકન્ડમાં કાપેલું અંતર કેટલું છે? 5.5 મીટર. આને nમી સેકન્ડ કહી દઉં તો nમી સેકન્ડમાં કાપેલું અંતર 5.5 મીટર છે. પણ એવું દરેક વખતે આપણે શું કરવાનું? આ જપાનું કામ છે, થોડું માથાકૂટનું કામ છે કે પહેલા n સેકન્ડમાં કાપેલું અંતર શોધો, પછી n કરતા એક ઓછી એવી સેકન્ડમાં કાપેલું અંતર શોધો અને પછી એ બે અંતરની બાદબાકી કરતો. પણ એના કરતા આપણે એવું ના કરીએ કે એનું સૂત્ર જ બનાવી દઈએ. સીધી સૂત્રમાં કિંમતો મૂકો એટલે જવાબ પેલો 5.5 છે એ મળી જાય. તો એ વસ્તુ અહીંયા આપણે શીખવાની છે. આટલી જો થોડીક સમજણ તમને પડી હશે તો હવે જે સૂત્ર આપણે તારવવા જઈએ છીએ, જે આનો ઉપયોગ કરવાનો છે, એની પરથી આપણે નવું સૂત્ર તૈયાર કરીએ છીએ nમી સેકન્ડમાં કાપેલું અંતર શોધવા માટે. હવે જો nમી સેકન્ડમાં કાપેલું અંતર મારે શોધવું હોય તો પહેલા n સેકન્ડમાં કાપેલું કુલ અંતર શોધવાનું અને પછી n કરતા એક ઓછી એટલે કે n-1 સેકન્ડમાં કાપેલું કુલ અંતર શોધવાનું અને પછી એ બે અંતરોની શું કરવાની? બાદબાકી સૂત્રના સ્વરૂપમાં. તો એ નવું એક સૂત્ર આપણને nમી સેકન્ડમાં કાપેલા અંતરનું મળશે. ગતિ કઈ છે? તો અચળ પ્રવેગી ગતિ છે. એટલે જો અચળ પ્રવેગી ગતિ માટે પદાર્થે અથવા કણે, કણ લખીએ આપણે, કણે n સેકન્ડમાં કાપેલું કુલ અંતર, nમી નહીં, n સેકન્ડમાં એટલે બધું જ અંતર, ટોટલ અંતર. તો એ અંતર લેવું હોય તો એને હું d વડે દર્શાવું, પણ nમી સેકન્ડમાં કાપેલું છે તો d nth આવું લખીએ આપણે. જો અમે સંકેતમાં શું લખ્યું? d nth. nth એટલે nમી અને d nth એટલે nમી સેકન્ડમાં કાપેલું અંતર. તો d nth આવું લખીએ છીએ આપણે. તો d nth બરાબર એટલે કે n સેકન્ડમાં કાપેલું અંતર. તો n સેકન્ડમાં કાપેલું કુલ અંતરમાં સૂત્ર કયું? તો v0t. t ને બદલે આપણે સમય n વડે દર્શાવ્યો છે, ધ્યાન રાખો. t બરાબર n લેવાનું છે એટલે v0n પ્લસ 1/2 a t² ને બદલે n². આ પરિણામ નંબર 1. આને હું 1 નંબર આપું છું. ચલો પછી આના કરતા એક ઓછી સેકન્ડ એટલે કે n-1 સેકન્ડમાં કાપેલું અંતર. n-1 એટલે t ની જગ્યાએ n-1 મૂકી દેવાના અચળ પ્રવેગી ગતિના સૂત્રમાં. બરાબર? તો એને d
n-1 n-1 એવું લખીએ આપણે, બરાબર. સોરી, અહીંયા dn જ લખીએ છે, n મી એવું નહીં લખવાનું. પછી આપણે dn એવું લખીશું. dn એટલે n સેકન્ડમાં કાપેલું અંતર, dn-1 એટલે n-1 સેકન્ડમાં કાપેલું કુલ અંતર, બરાબર. તો અહીંયા v0 n ને બદલે લખી દઉં n-1, n ને બદલે n-1 બંને જગ્યાએ લખી દેવાના, પ્લસ 1/2 એ n-1 સ્ક્વેર. અહીં વર્ગ છે એટલે આની પર વર્ગ આવશે. હવે આ વર્ગવાળા પદનું વિસ્તરણ કરવાનું, n-1 નું વિસ્તરણ, એનો વર્ગનું વિસ્તરણ. તો જો અહીંયા આનું વિસ્તરણ કરીએ પણ ઉપર તો એક જ ઘાત છે એટલે સીધો અંદર ગુણાકાર થઈ જાય. v0n માઇનસ v0 પ્લસ 1/2 a, પહેલા આનું વિસ્તરણ કરી દઈએ પછી કૌંસમાં અંદર ગુણાકાર, n સ્ક્વેર માઇનસ 2n પ્લસ 1, આવું વિસ્તરણ થાય. a ઓછા b નો વર્ગ હોલ સ્ક્વેર હોય તો a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર એવું વિસ્તરણ કરીએ છીએ તો એના જેવું વિસ્તરણ થયું. હવે આ 1/2 a ને અંદર ગુણી પણ દઈએ. હવે પહેલું પદ એમના એમ જ v0n માઇનસ v0m ના એમ પ્લસ 1/2 an સ્ક્વેર 1/2 an સ્ક્વેર માઇનસ 1/2 એ આની જોડે ગુણવાના, આ બે ઉડી જાય, a અને n નો ગુણાકાર એટલે માઇનસ an, પછી 1/2 a નો એકની જોડે ગુણાકાર એટલે પ્લસ 1/2 a. આ જે પરિણામ મળ્યું એને નંબર આપી દઉં 2. આ dn-1 મળ્યું. જો dn એટલે n સેકન્ડમાં કાપેલું કુલ અંતર, dn-1 એટલે આના કરતા એક ઓછી સેકન્ડમાં કાપેલું કુલ અંતર. આ અંતર વધારે હશે અને આ અંતર એના કરતા થોડુંક ઓછું હશે. તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરું એટલે આ પ્રશ્નનો જવાબ મળે, nમી સેકન્ડમાં કાપેલા અંતરનું સૂત્ર મળે. સમીકરણ 1 માંથી સમીકરણ 2 શું કરવાનું? બાદ કરવાનું. એટલે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા તો જવાબ શું મળશે આપણને? dnth આવું મળશે. nમી સેકન્ડમાં કાપેલા અંતર માટે આપણે સંજ્ઞા લખીએ dnth બરાબર dn માઇનસ dn-1. જો એ બાદબાકી શું થાય? સમીકરણ 1 એટલે dn, સમીકરણ 2 એટલે dn-1, તો 1 માંથી 2 બાદ કરીએ. dn ની આ કિંમત પહેલા લખી દેવાની, આખું આ પદ, અને પછી dn-1 એટલે આ બધા પદો લખી દેવાના. પણ આગળ નિશાની માઇનસ છે એટલે આ બધાની નિશાનીઓ શું થાય? બદલાય. એટલે જો અહીંયા લખું છું dn માં શું છે, અથવા બાજુમાં લખીએ આપણે, અહીંયા તમને દેખાય બરાબર. dn બરાબર dn ની જગ્યાએ સમીકરણ 1 કયું? v0n પ્લસ 1/2 an સ્ક્વેર. dn લખાઈ ગયા. હવે dn-1 પણ ધ્યાન રાખો બધી નિશાનીઓ બદલવાની, કારણ કે આગળ માઇનસ છે અહીંયા. એટલે v0n છે એની આગળ નિશાની કઈ આવશે? માઇનસ. બરાબર. પછી v0 જે માઇનસ છે એ શું થઈ જશે? પ્લસ. એટલે આ v0. પછી 1/2 an સ્ક્વેર છે એની આગળ પ્લસ છે એ શું થઈ જશે? માઇનસ 1/2 an સ્ક્વેર. પછી માઇનસ an જે શું થશે? પ્લસ an. અને 1/2 a પ્લસ છે એ શું થશે? માઇનસ 1/2 a. હવે આમાં જુઓ કે કોઈ એવા પદો છે સરખા કે જે ઉડી જાય એવા હોય, લોપ થાય એવા પદો? તો એક આ પદ v0n ધન છે અને અહીંયા v0n ઋણ છે. પછી 1/2 an સ્ક્વેર ધન છે અને અહીંયા 1/2 an સ્ક્વેર ઋણ છે. બરાબર. એટલે 4 પદો ઉડી જશે. વધ્યું શું? v0 an અને માઇનસ 1/2 an. આટલું વધ્યું આપણી જોડે. તો એ વધેલા પદો લખી દઈએ. એટલે dnth બરાબર v0 પ્લસ an માઇનસ 1/2 a. હવે આ v0 તો બરાબર છે, પણ આ બેમાં a કોમન છે, પ્રવેગ. તો a કોમન કાઢી લઉં
તો v0 પ્લસ એ કોમન કાઢો એટલે કૌંસમાં શું વધ્યું n માઇનસ 1/2 બરાબર. હજુ આ કૌંસની અંદર હું લસા લઈ લઉં એટલે v0 પ્લસ a કૌંસમાં શું થશે તો આ બે લસા લો તો અહીંયા બે વડે ગુણવા પડે એટલે 2n માઇનસ 1/2. હવે બાય 2 છે એવું એની નીચે અલગ લખી બહાર લખી શકું એને એટલે સૂત્ર આવું થાય v0 પ્લસ a/2 કૌંસમાં 2n માઇનસ 1 બરાબર. આ શાનું સૂત્ર થયું dnth નું સૂત્ર. nમી સેકન્ડમાં કાપેલું અંતર તમારે શોધવું હોય તો સીધું જ આ સૂત્ર હવે વાપરવાનું. બરાબર. આ બહુ જ અગત્યનું સૂત્ર. હવે જો હમણાં આપણે જે મેં પેલું 4 સેકન્ડ વાળું તમને સમજાવ્યું ને 4 સેકન્ડમાં કાપેલું અંતર પછી 3 સેકન્ડમાં કાપેલું અંતર એ બેની બાદબાકી કરીએ એટલે 5.5 મળતા હતા જો તમને યાદ હોય તો આપણે અહીંયા લખ્યું હતું રફમાં. બરાબર. તો એ 5.5 જવાબ મારે લાવવો છે આ સૂત્ર પરથી ડાયરેક્ટ. હવે એ જે ગણતરી કરેલી એમાં મેં v0 બરાબર 2 લીધેલા ખબર હોય તો અને a બરાબર 1 લીધેલા 1 મીટર પર સેકન્ડ સુધી. n બરાબર કઈ સેકન્ડમાં અંતર શોધવું તો આપણે ચોથી સેકન્ડમાં તો n બરાબર મારે 4 લઈ લેવાના ચોથી સેકન્ડ એટલે આ ત્રણેય કિંમતો આ સૂત્રમાં મૂકું તો શું થાય તો v0 એટલે 2 a એટલે 1 એટલે 1/2 2 ગુણ્યા 4 ઓછા 1 એટલે જો 2 પ્લસ આ 1/2 એમ ના એમ રાખો અત્યારે 4 દુ 8 8 ઓછા 1 એટલે 7 એટલે અહીંયા 7 7 ભાગ્યા 2 થયા 7 ભાગ્યા 2 એટલે 7 ના અડધા 3.5 થાય એટલે 3.5 થાય એટલું સાદું વત્તા 2 એટલે કેટલા થાય 5.5 મીટર. તો આપણે ત્યાં 5.5 મીટર લાવતા હતા જવાબ ચોથી સેકન્ડમાં કાપેલું અંતર. તો હવે સમજો કે ગમે તે કોઈ કણ અચળ પ્રવેગથી ગતિ કરતો હોવો જોઈએ. એક શરત ધ્યાન રાખો આ સૂત્ર એ અચળ પ્રવેગી ગતિ માટે જ છે ગમે તે ગતિ માટે નહીં અનિયમિત ગતિ માટે નહીં અચળ વેગવાળી ગતિ માટે નહીં માત્ર શાના માટે અચળ પ્રવેગથી ગતિ કરતા કણ માટે. કેવા કણ માટે અચળ પ્રવેગ હોય તો જ એટલે અચળ પ્રવેગથી ગતિ કરતો કોઈ કણ હોય તો nમી સેકન્ડમાં કાપેલું અંતર આ સૂત્ર પરથી તમે શોધી શકો. n સેકન્ડમાં કાપેલું અંતર નહીં nમી સેકન્ડમાં કાપેલું અંતર. કોઈ કણ સમજો કે 50 સેકન્ડ સુધી ગતિ કરે છે મારે 46મી સેકન્ડમાં માત્ર 46મી સેકન્ડ એટલે 45 અને 46 સેકન્ડની વચ્ચેનું અંતર 45 સેકન્ડ પૂરી થાય અને 47 સેકન્ડ પૂરી થાય એ બેની વચ્ચેનો સમયગાળો એટલે 46મી સેકન્ડ કહેવાય. તો એ 46મી સેકન્ડ એમાં કાપેલું અંતર કેટલું હશે પણ એના માટે તમને પ્રારંભિક વેગ અને પ્રવેગ આપેલા હોવા જોઈએ. પ્રારંભિક વેગ અને પ્રવેગ આપ્યા હોય તો ગમે તે સેકન્ડના સમયગાળામાં તમે કાપેલું અંતર શું કરી શકો શોધી શકો. બરાબર. એટલે એક આ અગત્યનું સૂત્ર MCQ સોલ્વ કરવામાં તમારે આનો ઉપયોગ થઈ શકે. બરાબર. એટલે જો આ ચેપ્ટર લગભગ આપણું પૂરું થઈ ગયું. કોઈક પ્રશ્નો આપણે બાકી હશે તો કેવા બાકી હશે તો થિયરી આધારિત જે હશે કે જેને આવી કોઈ ગણતરી કરવાની નહીં હોય એવા પ્રશ્નો આપણે ખાલી બાકી રાખ્યા હશે. એ તમે હોમવર્કમાં સોલ્વ કરજો ટ્રાય કરજો. ના આવડે તો પછી આપણે એને લઈશું નહીં તો નેક્સ્ટ ટાઈમથી આપણે નવું ચેપ્ટર 5મું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. બરાબર.